ગુણસવેલ તળાવમાં ડૂબી જનાર યુવાનનો મૃતદેહ મળ્યો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ગુણસવેલ ગામે આવેલ સતરિયા તળાવના પાણીમાં તારીખ 10/5/2024 શુક્રવારે સાંજના સમયે એક અજાણ્યો યુવાન પડ્યો હોવાનું દૂરથી એક મહિલાને નજરે પડ્યું હતું. જે અંગે મહિલા દ્વારા ગ્રામજનોને જાણ કરાતા ગ્રામજનો દ્વારા ત્વરિત ઘટના અંગે બારડોલી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરની ટીમ દ્વારા ઘટના સ્થળે આવી તળાવમાં પડનાર અજાણ્યા યુવાનની શોધખોળ હાથ ધરી હતી. ફાયરની ટીમ દ્વારા તળાવમાં 2 કલાકની ભારે જહેમત ઉઠાવી શોધખોળ હાથ ધરવા છતાં પણ કોઈ ભાળ મળી ન હતી. શોધખોળ દરમિયાન અંધારું થઈ જતા તળાવમાં ડૂબનાર અજાણ્યા શખ્સની રાત્રિ દરમિયાન શોધખોળની કામગીરી ફાયર વિભાગ દ્વારા બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે શનિવારે સવારે તળાવના પાણીમાં સ્થાનિકોને મૃતદેહ નજરે પડતા ઘટના અંગે મહુવા પોલીસને જાણ કરી હતી. મહુવા પોલીસે ઘટના સ્થળે આવી તળાવના પાણીમાં મૃતદેહ બહાર કાઢી તપાસ કરતા મૃત યુવાન બારડોલી તાલુકાના પથરાળિયા ગામે માટા ફળિયામાં રહેતો 31 વર્ષીય અજયભાઈ બંગડભાઈ હળપતિ હોવાનું બહાર આવ્યું હતું. જે ગુણસવેલ સતરિયા તળાવમાં નાહવા જતા આકસ્મિક રીતે ડૂબી ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.